આગળ વાત કરીએ તો સાબરકાંઠાના તલોદ તાલુકામાં બે અલગ અલગ સ્થળો પર ચોરીના બનાવો સામે આવ્યા છે। પહેલા બનાવમાં લાલપુર ગામમાં પિતરાઈ બહેને કાકાના ઘરમાંથી મોટી ચોરી કરી છે। શીતલ ઉર્ફે નહેલ ઈશ્વરભાઈ રબારીએ તેમના કાકા ભરત રબારીના ઘરની તિજોરીમાંથી 132 ગ્રામ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ જે 9,22,569 ની ચોરી કરી હોવાની માહિતી સામે આવી। બીજા બનાવમાં તલોદ રેલવે ટ્રેક પાસે એક વૃદ્ધ મહિલા સાથે છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો। ઇન્દ્રાનગરમાં રહેતા 72 વર્ષીય પશીબેન વાદી પાસેથી એક મહિલા અને બે પુરુષોની ટોળકીએ વિશ્વાસમાં લઈ અને સોનાનો દોરો અને સાથે જ બુટ્ટી મળીને ચોરી કરવામાં આવી હતી। આજે સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, તેને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે।